કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે। ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં વરસાદ, ક્યાંક કરા સાથે વરસાદ તો ક્યાંક વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, જેના પરિણામે ખેતી પાકને ભારે નુકસાની થઈ રહી છે। રણ પ્રદેશ કહેવામાં આવે છે કચ્છ જિલ્લાને, અને ત્યાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે અને અહીંયા એટલો વરસાદ વરસ્યો કે રસ્તા પર નદી વહેતી હોય એ રીતના પાણી વહેતા થયા। કચ્છના ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર વરસાદી માહોલ જોતા કોઈ કહી નહીં શકે કે આ ઉનાળાના દ્રશ્યો છે। ઉનાળામાં માવઠું જે વરસ્યું એ હદે વરસ્યું, જાણે ભર ચોમાસાનો વરસાદ હોય। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકોર। હર્ષદ, કઈ કઈ જગ્યાએ કચ્છમાં વરસાદ વરસ્યો છે? અત્યારની કચ્છની સ્થિતિ શું છે વરસાદની? પૂનમ, સતત કચ્છમાં ચોથા દિવસે વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો છે। બપોર બાદ અચાનક કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ વાત કરીએ તો ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર સહિત તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર ખેડૂતો ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ સતત આવી રહેલા ભારે વરસાદના કારણે કેસર કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે, ખેડૂતો દ્વારા જે કપાસ જે છે કાઢીને રાખ્યા છે તે પણ પલળે તેવી પણ ભીતિ હાલ સર્જાઈ રહી છે। પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદ વરસે તેવી પણ ભીતિ છે। હાલ પણ કારા દિબાંગ વાદળાથી આકાશ ઘેરાયેલું છે। અમુક ભુજ તાલુકાના પણ અમુક ગામોમાં વરસાદી માહોલ જે છે તે અત્યારે જામેલું જોવા મળી રહ્યો છે। પૂનમ।